રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ બાદ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો સમય આવી ગયો છે. થોડા સમયમાં હવે પંચાયતી રાજની ચૂંટણી જાહેર થશે, જેને લઈને હવે દરેક પક્ષો તૈયાર થઈ ગયા છે. દરેક પક્ષ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે નગરપાલિકા માટેની ચૂંટણીઓ માટે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આગામી ચૂંટણીઓને લઈને પક્ષ દ્વારા જે મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના મેન્ડેટ પર જ તમામ નગરપાલિકામાં ચૂંટણી લડવામાં આવશે. સ્થાનિક કક્ષાએ સ્વતંત્ર ઉમેદવારના બદલે સિમ્બોલ પર જ લડવા સૂચના આપવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએ કરવા માટે સૂચના અપાઈ છે. તો 72 નગરપાલિકાની ચૂંટણી માટે 3 સભ્યોની સંકલન સમિતિ બનાવવામાં આવી છે, જેની સંકલનની જવાબદારી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, બળદેવ લુણી અને રાજુ બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પ્રભારી પ્રમુખ તમામ જિલ્લા મુલાકાત લેશે. 1 સપ્ટેમ્બરથી પ્રમુખ પ્રભારીના જિલ્લા પ્રવાસો શરૂ થશે હોવાની માહિતી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.